આજે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં મતદાનનો સવારથી પ્રારંભ થઈ ચૂક્યો છે। રાજકોટ શહેરના 1690 મતદાન મથકો પર લોકો મતદાન કરવા માટે લાઇનમાં ઊભા રહી ગયા છે। આજે રાજકોટની લોકસભા બેઠકના 15 ઉમેદવારો 16,55,219 મતદારો મતદાન કરશે। રાજકોટમાં 100 વર્ષથી ઉંમર ધરાવતા હોય કે પછી 100 વર્ષથી વધુ ઉંમરના 129 મતદારો છે। સવારથી રાજકોટ શહેરના લોકોમાં મતદાન કરવાનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાનનો પ્રારંભ થયો હતો। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે શહેરભરના મતદાન મથકો પર પોલીસ અને લશ્કરી દળના જવાનો તૈનાત કરવામાં આવ્યા છે। શહેરના વિવિધ વિસ્તારોમાં મતદાનનો પ્રારંભ થઈ ચૂક્યો છે। લોકસભાની રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર મોહન કુંડારિયાએ પોતાના વિસ્તારમાં મતદાન કરી નાગરિકત્વની ફરજ અદા કરી છે। તેમજ રાજકોટ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર કુંવરજીભાઈ બાવળિયાએ પણ પોતાના વિસ્તારમાં પોતાનો પવિત્ર મત આપ્યો હતો। આ ઉપરાંત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે પણ મતદાન કર્યું હતું। કોંગ્રેસ સાથે છેડો ફાડી બીજેપીમાં જોડાયેલા વિઠ્ઠલભાઈ રાંદડિયાએ પોતાના પુત્ર સાથે મતદાન કર્યું હતું। રાજકોટના મ્યુનિસિપલ કમિશનર અજય ભાદુએ પણ પોતાની પત્ની સાથે મતદાન કરવા આવી પહોંચ્યા હતા। આ સિવાય બીજેપીના પ્રવક્તા વિજય રૂપાણીએ પણ પત્ની સાથે મતદાન કર્યું હતું। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ।